આણંદ સ્થિત અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજરોજ યોજાયેલી ચૂંટણીમાં મહત્વપૂર્ણ પરિણામો જાહેર થયા, જેમાં શાહબેઝસિંહ મોંઘાભાઈ પરમારને ચેરમેન તરીકે તથા વિજયભાઈ ફુલાભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। અમૂલ ડેરીના નિયામક મંડળની કુલ 12 બ્લોકમાંથી 4 બ્લોકમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। નિયામક મંડળની 13માંથી 11 બેઠક પર ભાજપનો કબજો સામે આવ્યો છે। અમૂલના ચેરમેન તરીકે શાહબેઝસિંહ પરમારની વરણી કરવામાં આવી છે। વિજય પટેલ અમૂલના વાઇસ ચેરમેન બન્યા છે। આજે આ નિયામક મંડળની 13 બેઠકમાંથી 11 બેઠક પર ભાજપે કબજો કર્યો છે। મહત્વપૂર્ણ સમાચાર અમૂલને લઈ આણંદથી આવી રહ્યા છે, જેમાં આણંદ ખાતે અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ પરિણામો જાહેર થયા, જેમાં શાહબેઝસિંહ મોંઘાભાઈ પરમારને ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો વિજયભાઈ ફુલાભાઈ પટેલની વરણી વાઇસ ચેરમેન તરીકે કરવામાં આવી છે। અમૂલ ડેરીના નિયામક મંડળની કુલ 12 બ્લોકમાંથી 4 બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ રીતે વિજેતા થયા છે। અમૂલના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। બંને ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। ચેરમેન તરીકે શ્રી પરમાર શાહબેઝસિંહ મોંઘાભાઈ તથા વાઇસ ચેરમેન તરીકે શ્રી વિજયભાઈ ફુલાભાઈની નિમણૂક કરવામાં આવેલી છે। 2.5 વર્ષના। આમ તો અમૂલ વિશ્વની વિખ્યાત પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી બહુ અઘરી છતાં અમને સોંપવામાં આવી છે। તો એ જવાબદારી અમે સૌ સાથે રહીને અમૂલની નાવ બધા સાથે હલેસા મારી અને પાર ઉતારવાનો પ્રયત્ન કરીશું। વિશ્વવિખ્યાત અમૂલ ડેરી આણંદની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, સહકાર મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, જળ સંચય મંત્રી સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબ અને મહામંત્રી રત્નાકરજી અને તમામ ડિરેક્ટરો અને ધારાસભ્યો, સંસદ સભ્યો બધાનો હું આભાર માનું છું।